તો ગાઈસ એના સાઉન્ડ આવી રહ્યો છે ये फिर से उससे बड़ा भाई से जोरदार तो मैटर ना था वो चालता आया था 108 पकड़े जो ऊपर से हारून सुता जवानों। हेलो गाइस, वेलकम टू माय न्यू वीडियो। आज અમે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે ગુજરાત સ્ટેટ ઓફ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા। તો આમાં અમે એસબીડી રમીશું અને અમે પૂરો ટ્રાય કરીશું કે અમારા ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ટ્રોફી અમને મળે। અને અમારા બેગ પેક તો થઈ ગયા છે એન્ડ હવે નીકળીએ। અને વિડીયો ગમે તો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે ને આવા કોમ્પિટિશનના વિડીયો આવતા જ રહેશે। લેટ્સ ગો। હેલો ગાઈસ, અમે નીકળી ગયા છે। આ છે મારો ફ્રેન્ડ જે વિડીયો શૂટર પર છે, મારો ડ્રાઈવર છે આજના માટે, બાકી તો ઘેટું મને ગાડી ચલાવવાનું। તો એ તારામાં સીધા મળીએ હવે કોમ્પિટિશનમાં જ। તો લેટ્સ ગો, બાય બાય। તો ગાઈસ અમે પહોંચી ગયા છે। પેલા તો આવ્યા છે અહીંયા ચા પીવા માટે। તો પેલા તો તરત બાની જ લાગે સવારમાં તો ચા ઇઝ ફર્સ્ટ લવ। તો ચા પીને જઈએ કોમ્પિટિશન રમવાની માને કાકા બે ચા। આ મારા હારા સ્નેપ વાળા નહીં જપો કોઈ દિવસ। હવાર પડ્યો નહીં ને સ્નેપ મોકલ્યો નહીં, કઈ નહીં મળે તો ઓલો કાળા બધું કઈ કહેવાય ને એ જ મોકલશે। જોજા તમને તો નટમાં જગ્યા નહીં મળે। તો ગાઈસ અમે આવી ગયા છે। તો જે જીમમાં એ કેવું છે ને કેવું નહીં ના પ્લેયર્સ પણ કેવા છે। ચલો લિફ્ટ પણ અહીંયા જ છે, દબાવ। એવું કરતા કાવા ઢાબા પર જતા રહીએ તો તમને લિફ્ટ જ ના હોય દોડો, લિફ્ટ ની તો તમે જ ના છો। ભાઈ આ જબરો સીન થયો એની માના ગેટ જ નહીં, જે ગેટ છે એ બંધ। તો ભાઈ કે છે કે ફરી ના આવવાનું, ફરી ક્યાંથી આવવાનું? અહીંયા કઈ ફરવા જેવું છે, સીડીઓ છે અહીંથી નીચે જવાનો ફ્લોર। ભાઈ એન્ટ્રન્સ કઈ કીધા રે? તો ગાઈસ હવે આવી ગયા છે, વેટ ચેકિંગ થઈ રહી છે, ફોર્મ ફિલઅપ કરી નાખ્યું આપણે। તો હવે વેટ જોઈએ શું વેટ આવે છે। મહેનત તો કરીએ બોડી વેટ ઓછું કરવાની, તો જોઈએ થયું છે કે નહીં। Let's go. Tell me what to do. I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. Make it. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. थोड़ा कट कर ले जा। हाँ तो टी शर्ट पहन के आ गया भाई। वेट चेक कराओ ना, ले लीजिए। તો ગાઈસ મારો 54.5 બોડી વેટ આવ્યો અને સબ જુનિયરમાં હું રમી રહ્યો છું। મારું એમ હતું કે હું 53માં રમું, બટ તેવું નહીં પોસિબલ, પણ વાંધો નહીં, 1 કિલો ઉપર નીચે ચાલશે। આપણે પૂરો ટ્રાય કરીશું કે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ટ્રોફી મળે અને લિફ્ટ પણ એટલી હેવી જ મારી જ આપણે આજે।
થોડી હું ટ્રાય કર્યો બોડી વેટ ઓછો કરવાનો કેવું છે અડધો જો કાંઈ નહીં જે હોય જોઈ લઈએ હવે પાવર લિફ્ટિંગ में કે બોડી બિલ્ડિંગ की खबर नहीं पड़ी रही तो जे भी रहा मैं जोरदार लागा वो लेके आए थे ये तो लाइट है, ये बहुत है। देख में बैठ तो कम से कम 1-2 लाख का तो सामान होगा ही ब्री वर्कआउट 3 शेकर हो गए। बेल्ट 5,000 का बेल्ट आया हुआ है तेरा मिल रहा है कुछ नहीं है ना, ओरिजिनल बेल्ट मंगाया यूके से तो फुल यूके में मेरा सारा सामान पड़ा यूके में, तो लेके आने वाला नहीं अभी मेरी बैग नीचे दिखाओ ना भाई ये बेल्ट ऐसा खोल के मस्त तो गाइस लेटा साउंड काउंट नहीं देता सारी का ऊपर आया स्टिक सभी जुड़ा तो जो તો પેલા સ્પોટ થશે જોઈએ કઈ કેટેગરી ચાલુ થાય પેલા અને એની માને યાર ટેબલ બનાવવાનું ચાલુ થઈ ગયો ભાઈ બારેમાં ये भाई एक और आज तो भाई मॉकटेल बनवानी प्री वर्कआउट नहीं जिम तोड़ देना जिम तो एक बहाना है हमें क्या हमें तो सिर्फ मॉकटेल बनाना है तो गाइस આપણે હવે પ્રી લોડિંગ કરીએ एक स्कूप अरे आज में नहीं आ रहा था ये 2 स्कूप और 1 स्कूप क्रेटिन गाइस कॉम्पिटिशन चालू થાય અમારો વારો આવે એના 10 મિનિટ પહેલા હમણાં ખાલી બનાવીને રાખ્યું છે કે બે કપમાં ખાલી હમણાં ખાધું છે લોડિંગ થાય એના કરતા એક દઈ દેવું એટલે થોડી વાર પછી પીધું તો ગાઈસ હવે ચેન્જ કરવા આવી ગયા છે અમે વહેલા એટલા માટે કેમ કે ભાઈ બીજી બધી પણ પબ્લિક આવશે ભીડ થશે તેમાં એમાં વારો આવી જતો રહેશે ખબર નહીં પડે તો ચેન્જ કરીએ તો ગાઈસ છોકરીનું પેલા ચાલુ થયું છે અને એ લોકોનું વોર્મઅપ પણ પતી ગયું છે તો આપણે જોઈએ છોકરીઓમાં કેવું છે કેવો પરફોર્મન્સ છે કેવો નહીં There's no way that you make it, and maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna भगवान का नारो बैठ वाला मेरे को ऐसा सर दबा के देगा ओपन पाइनेट बैठा आलो हारो के तो ओपन कपड़ा नहीं जो जे माथो दबाव गळो ना दबाव भाई गळो नीचे मार भाई अरे लोड़ा इनो बैठो गाइस आपको सब्जी ने चालू થઈ રહ્યું છે બહુ કામ કીધું છે તો ઓમાં જે વોક કરવા પછી આપણો જે કામ મારીએ પટેમ કરીએ લેટ્સ ગો Baby, it's time to showdown.
ગાઈસ હમણાં નો લિફ્ટ આવતા આવતા પણ બચી ગયા છે આપણે. હમણાં સ્કોચમાં થર્ડ મારી ગ્રીપ મારા થંભમાં જ રહી ગઈ હતી. બટ વાંધો નહીં, નો લિફ્ટ તો આવી જ છે નહીં, ગુડ લિફ્ટ જ હતી. તો થોડો ટેન્સનું સેશન કરશે ત્યાં સુધી રેસ્ટ મારીએ ને ભાઈ ઓમ ચાલુ થશે. લેટ્સ ગો. હવે હમણાં જેવી ભૂલ બીજી વાર નહીં કરે. લેટ્સ ગો. તો ગાઈસ અમારે બેન્ચ પ્રેસનો વારો આવી ગયો છે. તો વોર્મઅપ સ્ટાર્ટ થશે લાઈક અડધો કલાક પછી અમારો નંબર આવ્યો છે. તો હવે મારે વોર્મઅપ ભાઈ જોઈએ કેટલું થાય. લેટ્સ ગો. બેન્ચમાં આપણો ફર્સ્ટ ટાઈમ 72.5 હતો, પણ મિસ્ટેકના કારણે 60 કરી નાખ્યો. પણ તેની પણ ગુડ લિફ્ટ મળી જાય એટલે વાંધો નહીં. સેકન્ડ અટેમ્પ મારી જોઈએ શું થાય. भाई तुम्हारा अभी तक एक भी अटेम्प्ट नहीं आया ना. लास्ट में इसके 2 कैटेगरी के बाद તો ગાઈસ સેકન્ડ એટેમ્પ 80 kg ઇઝી લાગ્યું. બટ 80 kg લિફ્ટ કરતા કરતા મારા લોઅર બેકમાં ક્રેમ્પ જેવું આવ્યું. બહુ ખરાબ હમણાં હાલત છે. હવે જોઈએ થર્ડ એટેમ્પમાં શું થાય છે. લેટ્સ ડુ ઇટ. ગાઈસ થર્ડ એટેમ્પ 82.5 ફેલ કર્યું છે. 2 એટેમ્પ તો બરોબર હતા, બટ ત્રીજામાં ક્રેમ્પ લીધે લિફ્ટ ના થઈ શક્યું. બટ કઈ નહીં, હવે ટેકનિક તમારો રેસ્ટ કરીએ એક પછી ભાઈ ચાલુ કરીએ. તો ગાઈસ આપણા ડેડલિફ્ટનું સેશન ચાલુ થઈ ગયું છે. તો વોર્મઅપ મારીને આવ્યા છે આપણે. હવે ચાલુ થશે ત્યારે જોઈએ શું થાય. લેટ્સ ગો. આમાં બી ફોડ દઈશું. ફોડી દઈશ. બસ એ જ ને મારા કઈ. ડેલી પણ ફર્સ્ટ અટેમ્પ 140 માર્યો છે. બીજા અટેમ્પમાં 150 લઈ ગયા છે. જોઈએ છે કેવું આવે છે. ફોડ દઈશું. तो गाइस अपनी कैटेगरी तो खत्म हो चुकी है. अभी ये भाई की बारी है. फुल रेस्ट ले लिया है, फुल स्क्वाट्स मार लिए. अभी बेंच की बारी है. नहीं अभी फोड़ेंगे. हाँ अभी ये भाई फोड़ेंगे. बेंच पे फोड़ फोड़ डालेंगे. के हो गया. अभी भाई की बारी है. हमने अभी फोड़ डाला है, बास का बुड़ूम कर डाला है. अब ये भाई की बारी है. बस अभी सब खत्म हो गया. जल्दी कॉम्पिटिशन खत्म हो गए. तो बस હવે એક ચા મંગાવો યાર. ચા ના રસિયામાં ચા ના ભૂક્યા. नहीं चाय पगलू. ચાય પગલું. भाई माल ले इधर तो उठा उठा. बंदे लोग माल दबा के आए, देखा. पूरा दिखा. नाम क्या है? तो भाई मार वाल दबा के आए, फिर कहाँ से अपना नंबर आएगा भाई. रियलिटी ऑन स्ट्रेट. તમે ફૂલ ટ્રાય કર્યો લિફ્ટિંગ માટે. રેન્ક આવ્યો નહીં આ વખતે. કંઈક ટ્રેનિંગમાં મિસ્ટેક થઈ હશે કાં તો ગમે તેમાં. પ્લેયર્સ પણ એવા સારા હતા અને વધારે લિફ્ટ મારવા વાળા હતા મારથી. તો કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ફરીથી ટ્રાય કરીશું. એન્ડ હવે તો ફોડી જ નાખશું નેક્સ્ટ ટાઈમ, કેમ કે હમણાં તો આપણું ફૂટી ગયું. તો ગાઈસ ફાઇનલી કોમ્પિટિશન ખતમ. તો થઈએ ઘર ભેગીના. આ વખતે તો કોઈ ચાન્સ આવ્યો નહીં, રેન્ક આવ્યો નહીં. કંઈ નહીં, તો નેક્સ્ટ ટાઈમ ફૂલ ટ્રાય કરીશું.
લખીને રાખ, એક ના એક દિવસે ટ્રોફી ઘરે લાવીને રહીશું. લાઈશું. અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે સપોર્ટ કરજો. તો ત્યાં સુધી ધ્યાન રાખો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.